નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યા છીએ ગાંધીનગર સિટીમાં. અને ગાંધીનગર સિટીમાં એક સરસ મજાના મને આર્ટિસ્ટ મળી ગયા છે. એ આર્ટિસ્ટ ખરેખર જાબાજ, ટેલેન્ટેડ અને એક એક્ટર મને મળ્યા છે, જેમને ગુજરાત બહાર ઘણું બધું કામ કર્યું છે અને સારી એવી નામના મેળવી છે. તો એમને મળીએ, પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મને મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક સરસ મજાના એક્ટરને. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં સમયમાંથી સમય કાઢીને આજે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો બેન, આજે મળવાનું કારણ મારું એ છે કે દરેક આર્ટિસ્ટને મળીને એમની જર્ની વિશે અને એમના સ્ટ્રગલ વિશે હું જણાવતો હોઉં છું. તો પ્રથમ તો તમારો પરિચય મારા દર્શકોને આપો જરા. નમસ્તે, હું છું પૂજા ઠાકોર, રાજકોટથી. અને હું નાના મોટા એવા કામ કરું છું. અત્યારે ડાન્સ, કોમેડી એવું કરું છું. અહીંયા નરેશ કનડિયા ભાઈ એ મારા ખાસ, હું એમને ભગવાન માનું છું. તો એમના ઘરે આવ્યા હતા, તો તમારી મુલાકાત થઈ ગઈ. ક્યાં વાત છે, અદ્ભુત સરસ મજાની વાત કરી બેને. તો પોતે આજે 28 સેક્ટર ગાંધીનગર જે ખરેખર પ્રખ્યાત છે, અને એમાં ગાંધીનગર સિટીમાં આજે નરેશ કનોડિયાના જન્મદિવસની નિમિત્તે આજે એમને મળવા આવ્યા હતા અને ત્યાં મારી મુલાકાત થઈ છે. તો આજે એમનું પોડકાસ્ટ થઈ રહ્યું છે. તો બેન, પ્રથમ તો હું તમને એ સવાલ કરવા માગું છું કે આજ એક્ટર બનવું એવો વિચાર ક્યાંથી આવ્યો? એ મારું એક સપનું હતું 2007નું. હું નરેશ કનડિયા ભાઈની પિક્ચર બહુ જોતી. તો મને એવું હતું કે હું હે ને આ લાઈનમાં જાઉં, પણ મારી પરિસ્થિતિ બહુ નબળી હતી. એના કારણે હું પછી થોડું હેડલિંગ કરતી ગઈ. પેલા કોમેડીમાં અને કોઈ નાના મોટા ડાન્સ ને એવું બધું કરતી રહી. પછી મને એવું થયું કે હવે આ કામ કરવા જેવું છે, તો મેં ચાલુ કરી દીધું. પછી હવે આ બધા મિત્રો મને સપોર્ટ આપે છે. ખૂબ સરસ બેન, કારણ કે તમે એક લેડીઝ છો અને લેડીઝને આ લાઈનમાં આવવું એટલે થોડું અઘરું છે, કારણ કે એમાં ઘણી બધી મુસીબતો, ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, જે તમે કરી રહ્યા છો. પણ આજે સારું એવું લેવલ તમારું બન્યું છે, તો એમાં મોટો સપોર્ટ કોનો? મોટો સપોર્ટ મારા જે અત્યારે જે આરે છે નરેશ કનડિયા જૂના રાજુભાઈ, એમનો મને પેલો પ્રોગ્રામ યાના ગામ અપાયો હતો. ત્યાં મને 3000 રૂપિયા જ મળ્યા હતા. તો એક દિવસનો પ્રોગ્રામ હતો, તો મને ડાન્સ કરતા નહોતું આવતું, પણ એ ભાઈએ મને શીખડાયું. તો આજ એને લીધે આટલી લગી પોગ્યા. અદભુત, કારણ કે રાજેશભાઈ એક એવા સરસ મજાના વ્યક્તિ છે જે દરેકને સપોર્ટ કરી રહ્યા છે અને આજે તમને સપોર્ટ કરે છે. એટલે તમારું ફર્સ્ટ પેમેન્ટ જે તમે કહ્યું 3000 રૂપિયા, એટલે 3000 રૂપિયા ખરેખર તમારું પેમેન્ટ નહીં, પણ તમારી એક પ્રથમ પગથિયું છે તમારું જીવનનું, અને જે એ તમારી એક આમદની કહેવાય એમ. તો બેન, આજે તમારી ફેમિલી, એ ફેમિલીનો સપોર્ટ છે તમને, તો આજે અહીંયા સુધી તમે પહોંચ્યા છો. તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારે ફેમિલીમાં પપ્પા નથી, પપ્પા ઓફ થઈ ગયા છે. મારા 2 ભાઈઓ છે, 2 બહેનો છે, અને મારા મમ્મી મને ફૂલ સપોર્ટ કરે. ક્યાં વાત છે, અદ્ભુત. યુટ્યુબના માધ્યમથી એમને થેન્ક યુ કહીશ, કારણ કે દીકરીને એક પ્રોત્સાહન આપવું એ દરેક મા બાપનો હક છે. પણ આજે એક આ દુનિયામાં લોકો ઘણું બધું વિચારતા હોય છે લેડીઝો માટે, પણ ખરેખર સપોર્ટ કરવો જોઈએ. અને આપણે યુટ્યુબના માધ્યમથી આજે હું તમારું પોડકાસ્ટ કરીને લોકો સુધી તમારું પોડકાસ્ટ પહોંચાડવા માગું છું. તો તમે જેમ વાત કરી કે કોમેડી વિડીયો, તો અંદાજે કેટલા કોમેડી વિડીયો કર્યા છે તમે? મેં પેલી શરૂઆત કરી હતી કરણ એસ્ટોડિયા છે, પછી ગુજુ દેશી ધમાલમાં કામ કરેલું છે, ઘણા બધા ચેનલમાં એમ તો કામ કરેલું, 4-5 ચેનલ. પછી હું નીકળી ગઈ હતી, પપ્પા બીમાર હતા એટલે. પછી વળી અત્યારે શરૂઆત કરી. અત્યારે મારો 20 દિવસનો પ્રોગ્રામ છે અહીંયા હળધાર પર, રાજકોટની બાજુમાં. ત્યાં છોડીને અત્યારે રજા લઈને અહીંયા આવેલી છું જન્મદિવસ માટે. તમારું પર્સનલ કોઈ ચેનલ ખરી બેન? નહીં, અત્યારે તો હું કઈ વાપરતી નથી. લોકોની ચેનલમાં તમે મતલબ કામ કરો છો? હા, લોકોની ચેનલમાં કરું. બરાબર. તો સરસ મજાનું તમે પરફોર્મન્સ કરો છો, તો એમાં તમારું કોઈ પરફેક્ટ નામ હોય છે કે કોઈ તમે અલગ અલગ પાત્રો કરો છો? ના, મારું પૂજા ઠાકોર તરીકે નામ ઓળખાય છે, બાકી ઓમ સ્નેહલતા તરીકે ડાન્સમાં. ક્યાં વાત છે, ખરેખર સ્નેહલતાના કેરેક્ટરમાં તમે આજે લોકોથી ઓળખાવ છો. તો બેન, મારો બીજો પ્રશ્ન એવો હતો કે જીવનમાં આગળ વધવું એના માટે સંઘર્ષ જરૂરી છે, અને જે સંઘર્ષ તમે કરી રહ્યા છો અને આ લેવલે બનાવ્યું છે, તો તમે કોઈ એવું તમને પરફેક્ટ કોઈ એવા ડાયલોગ તમે બોલતા હોય, કોઈ કોમેડી બોલતા હોય, તો એવું એક પરફોર્મન્સ આપણા ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે લોકોને જરા બતાવો. મારો એક ડાયલોગ છે, ગુજુ દેશી ધમાલમાં મારો વિડીયો છે, પબ્લિક જોતી જ હોય. એમને હું એટલું કહેવા માંગુ છું કે મને સપોર્ટ કરજો. હું ગરીબ પરિવારથી છું, અને એક ડાયલોગ મારો એવો છે
જોવાયા આટલી વાર કેમ લાગી, ક્યાં ગયા તા તમે? વાહ 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 વાહ, ખૂબ સરસ. કારણ કે ઘણીવાર ડાયલોગોથી જ એક્ટરની પ્રશંસા મળતી હોય છે, ડાયલોગોથી જ નામ બનતું હોય છે. અને ખરેખર તમે જે આ ડાયલોગ બોલ્યા એનાથી ઘણા બધા લોકો તમને ઓળખતા થયા હોય છે. તો બેન, અભ્યાસ કેટલો કરે? અભ્યાસ નથી કર્યો. અરે વાહ. કારણ કે એક પરિસ્થિતિને આધીન અભ્યાસ કરવા તમને મળ્યો જ નથી, ના, અને અભ્યાસ ન કરવાનો હેતુ તમારી એક સ્થિતિ. એમાં એવું હતું કે મારા મમ્મી પપ્પા છે ને બહુ મજૂરી કામ કરતા હતા, તો એના કારણે હું ભણી નથી શકી. બરાબર. અમે કચ્છના છીએ મૂળ, કે પપ્પા મજૂરી કામ કરતા એટલે પછી હું આરે મજૂરી કામમાં જ લાગી ગઈ હતી. એના કારણે 3 ચોપડી ભણેલી, પણ મને વાંચતા લખતા કાંઈ આવડતું નથી. બરાબર. કારણ કે જીવનમાં સંઘર્ષ શરૂઆતથી જ હતું એમ. કારણ કે એક મધ્યમ પરિવારમાં તમારો જન્મ થયો છે, એટલે એના કારણે તમે ભણી શક્યા નથી. તો બેન, આગળ શું કરવાનો વિચાર છે? આગળ બસ હું પબ્લિકને એટલું કહેવા માંડું કે મને સપોર્ટ કરે અને મને આગળ લેવા માંગે. બરાબર. બસ આપણે આટલી વિનંતી કરીશી કે આપણે પરિવાર તો સપોર્ટ કરે, પણ પબ્લિક પણ કરવી પડે. 100% બેન, યુટ્યુબના માધ્યમથી આજે મારો એક જ ધ્યેય છે કે તમારા જેવા જે કલાકારો ખરેખર જેને જરૂર છે, ખરેખર જેને કામ કરવું છે, ખરેખર જેનું નામ બનાવવું છે, એવા કલાકારોને ખોળીને આજે યુટ્યુબના માધ્યમથી હું લોકો સુધી પહોંચાડું છું. આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ દેશ વિદેશમાં પણ લોકો જોવે છે, ગુજરાત બહાર તો લોકો જોવે છે, પણ તમારા જેવા કલાકારોને આજે લોકો સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ બનાવ્યું છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું આજે ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, તમારી જર્ની લોકો સુધી હું પહોંચાડવાનો છું, તો કેવું લાગે છે? બહુ સારું લાગે છે, અને તમારી મુલાકાત થઈ મને બહુ આનંદ આવ્યો. અને હું એટલી ભાગશાળી છું કે નરેશભાઈના ઘરે મારા પગલા થયા, અને હું ઘણું સપના જોતી હતી કે હું આ પરિવારના ઘરે જાઉં એમ. તો આજ મને મોકો મળ્યો, તો તમારે અહીંયા તમારો વિડીયો બન્યો. 100% પરમાત્માને પ્રાર્થના કરીએ કે ખૂબ મોટું નામ કરો, ખૂબ પ્રગતિ કરો, અને લોકોના હૈયે, લોકોના મોઢે આજે તમારું નામ લોકો સુધી પહોંચે એવો અમે પ્રયત્ન કરશું. તો મિત્રો, ખરેખર બેન ખૂબ જ નિખાલસ ભાવ, પ્રેમાળ છે, અને હજુ તો એમનું પ્રથમ પગથિયું છે. તો 100% આપણે એમને હેલ્પ કરીશું, કારણ કે ખૂબ જ હેલ્પની જરૂર છે, અને એમને ખરેખર આગળ પહોંચાડીશું એવી આપણે એક પ્રભુને પ્રાર્થના કરીશું, અને 100% એવી પ્રેરણા એમને કરીશું કે ખૂબ આગળ વધે, ખૂબ નામ કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. તો 100% એમને સપોર્ટ કરજો. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારા બીજા વિડીયો આવે ત્યાં સુધી ભવાની યોગીરાજ અને પૂજાબેન ઠાકોર ના દરેકને જય માતાજી. નમસ્તે. જય